હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે બનાવીશું સેવ-તલ. એના માટે મેં વટાણાને 5-6 કલાક પહેલાં પલાળી દીધા હતા. વટાણાને આપણે ગરમ પાણીમાં 5-6 કલાક પહેલાં પલાળી દેવાના છે. મેં 1 વાટકી જેટલા વટાણા લીધા છે અને મેં આ પ્રેશર કુકરમાં નાખી દીધા છે. અને આપણે આની અંદર થોડું મીઠું નાખીશું. ઢક્કન બંધ કરીને 4 થી 5 વિસલ આપણે એને વગાડી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, વટાણા બફાઈ ગયા છે. હવે આપણે એની અંદર મેં નાના નાના ટુકડામાં બટાકા સમારી લીધા છે. એને આપણે હવે આમાં જ એડ કરીશું અને પાણી નાખીશું આપણે થોડું. પાણી નાખ્યા પછી 2 વિસલ કરવાની છે. પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. બટાકા એકદમ સરસ રીતે ચડી ગયા છે. બરાબર છે. અને એક બાજુ કઢાઈ મૂકી દીધી છે. 2 ચમચી જેટલું તેલ નાખી. આજે આપણે એમાં અજમાનો વઘાર કરીશું. અજમાનો વઘાર એટલે કરીશું કે આપણે વટાણા લીધા છે અને અત્યારે વરસાદની મોસમ છે, તો અજમાથી વઘાર કરવાથી પેટમાં સારું રહેશે. તો આપણે એકદમ થોડોક જ અજમો નાખીશું, બહુ નહીં નાખીએ. હવે આપણે એમાં થોડી હિંગ નાખીશું. હિંગ નાખ્યા પછી આપણે થોડા લીમડાના પાન નાખીશું. પછી એમાં થોડા લીલા મરચાં નાખીશું. પછી એમાં આપણે આદુ લસણની પેસ્ટ નાખીશું. પછી એમાં થોડીક આપણે હળદર નાખીશું. હળદર નાખીને આપણે બટાકા બાફા છે ને એ નાખીશું આપણે. પછી આપણે સ્વાદ અનુસાર પાવડર નાખીશું. આપણે પહેલાં બાફી આપણે હજી થોડું પાણી એમાં નાખવાનું છે, કારણ કે આપણે એને થોડો પતલો રસો કરવાનો છે. જુઓ ફ્રેન્ડ્સ, મેં બધું બેલેન્સ થાય એના માટે એટલે મેં એકદમ થોડુંક એની અંદર ગોળ નાખ્યું છે, ગળ પણ નાખ્યું છે. તમે ચાહો તો તમે થોડીક સાકર નાખી શકો છો. અને થોડું બીજું મેં પાણી નાખ્યું છે થોડુંક વધારમાં. હલાવીને હજી થોડું ઉકળવા દેવાનું છે. આવે છે ને સરસ. શાક રેડી થઈ ગયું છે. બરાબર છે. ગેસ બંધ કરું છું. રેડી છે. એની અંદર આપણે નાખીશું 1 ચમચી ખજૂરની ચટણી. 1 ચમચી મેં મીઠી ચટણી નાખી છે. મીઠી ચટણી છે. સ્વાદ અનુસાર તમે આ થોડીક સ્પાઈસી ચટણી છે, તીખી ચટણી, એટલે મેં શાકમાં થોડું તીખાશ ઓછી રાખી હતી. પછી આપણે એની અંદર રફલી ચોપ કરેલા ઓનિયન નાખીશું. આવી રીતે રફલી ચોપ કરેલા ઓનિયન નાખ્યા પછી થોડાક આપણે ધાણા